તમે વિચાર તો ખરો, તમારે બધારે કેમ મેળ નથી આવતો? બહુ સમજવા જેવું છે. જોજો તમારે બધારે મેળ નહીં આવે. બધાને તમે પોતાના હા ચા પાણી પાવ ખવડાવો, પણ બધારે મેળ નહીં આવે. કોકની હારે જ આવશે. એનું શું કારણ? ભીતર જે કલ્પના છે, આપણી જે ધારા છે, એને અનુકૂળ સમય, એને અનુકૂળ કર્મ, એને અનુકૂળ આધાર મળે, એને અનુકૂળ કોઈ સાધન મળે, ત્યારે આ મન આપોઆપ ત્યાં જોઈન્ટ થઈ જાય છે. માણસો તો ઘણા હોય છે, બધારે મેળ નથી થતો. અને તમે વિચાર તો કરી જો, માગે ભીખે દુનિયામાં કોઈને કંઈ મેળ્યું છે? આંટા મારી મારી જિંદગી જતી રહી, જેને કંઈ હૂજ નથી પડી. માગે ભીખે ન મળે, બસ પાત્ર બની જાય, વસ્તુ આપોઆપ ઠામમાં આવીને ઠરાઈ જાય. એને માગવું પડે, અને માગવું પડે તો ધિક્કાર છે. અને માગે મહાપુરુષ દઈ દે, એટલી સંપત્તિ શૈલી છે, પૂરી સૃષ્ટિની સંપત્તિ દઈ દો તો અહીંયાથી કંઈ પ્રાપ્ત થાય એવું નથી. પણ જો એ કોને વશ છે યાદ રાખજો. આજ સુધી તમારે વેદ પુરાણ શાસ્ત્રમાં જોઈ લો, પરમાત્મા પ્રેમને આધીન, સંત પ્રેમને આધીન, ગુરુ પ્રેમને આધાર, બાકી દુનિયાની કોઈ માયાના આધારે નહીં. આ તો એક વ્યવસ્થા છે. બાકી એ તો રાજાનો રાજા છે, મોઢેથી કોઈ દી માગે નહીં, માગે તો એ રાજા નહીં. કે જેના બલોયા પહેર્યા હોય, બૈરાને પૂછી જવો, જરાય ચિંતા છે? જરાય નહીં. કારણ કે એમને કોકના બાના પહેર્યા છે, ધણીના બાના છે. એ ન ફકરી ફરી શકે અને ન ધણિયાનું કામ નથી. તો આપણે સાચા ધણીના બલોયા પહેર્યા છે, પણ સત્યના આધારે રહેજો. સતવચનના આધારે જીવનમાં જે બોલો એટલું બને ત્યાં સુધી પાલન કરવાની કોશિશ કરો. અને પાલન ના કરી શકો તો પાલન થાય એટલું જ બોલવાની કોશિશ કરો. બેમાંથી જે સારું લાગે તે. 12 વર્ષનો જોગ છે. 12 વર્ષે કમાણી પરિપક્વ થાય, 12 વર્ષે વચન પરિપક્વ થાય. ખાલી ગાંધરીએ પાટો બાંધ્યો તમે જુઓ, ખોઈલો તો શક્તિને જ્યારે તમે રોકો છો, અને એમાં એક પૂરા ગુરુ મળી જાય, એની તો વાત જ અલગ છે. શુદ્ધ કુંદન પૂરા ગુરુ પાસે કેવું હોય? પ્રકાશ. હાવ સીધો રસ્તો તમને બતાવી દઉં. તમારે વેદ પુરાણ શાસ્ત્ર વાણી કાંઈ મથામથ કરવાની જરૂર નથી. હાવ સીધો રસ્તો. આ શરીરમાં આપણે તરસી. ટૂંકી વાત, આપણી પાસે 10 ઇન્દ્રિયો છે. કેવી રીતે વ્યવહાર કરવો એટલું જ શીખવાનું છે. શું જોવાનું જોવું, શું સાંભળવાનું સાંભળવું, શું ઊંઘવાનું ઊંઘવું, શું ખાવાનું ખવાય, શું અડવાનું અડાય, શું કરવાનું કરાય. બસ આટલો હિસાબ તો મૃત્યુલોકમાં ખુલ્લમ ખુલ્લો જ છે. સમજી જાઓ. બધાને ખબર પડે છે આપણે આમાં છીએ. બચવાનું આટલાથી જ છે. તો હવે હાથે કોઈ દી ઉગરવાનો આમાં રસ્તો જ નથી. ગમે તેવી બુદ્ધિવાળાનો આ કામ જ નથી. અનુભવીના શરણે જ જવું પડે. ને જાયા પછી ડાપણ કરે એનું કામ નથી. સિર્ફ શરણાગતિ. જીવનમાં આ મન છે. તમે હું બધાય સતના માર્ગે ચાલીએ છીએ. સતને શિર ઉપર ધારણ કરી રાખ્યું છે, પણ જ્યાં સુધી સત્ય પ્રકાશતું નથી આ સૃષ્ટિ પર, ત્યાં સુધી આ મન હું માનું છું નિર્મળ નહીં થતું હોય. જે આધ્યાત્મિક અમારી અવસ્થા છે એમાં નિર્મળ થતું હોય છે. કારણ કે એમાં સવારામ બાપાએ કીધું કે શ્વાસો શ્વાસ સમરણ ચલન, સમરણ થકી જ મન નિર્મળ બને છે. એ પણ સત્ય છે. પણ આને જે પરચા કોતો પરચા એવી રીતે તો મને વર્ણવતા નથી આવડતા. આ તો બધી એકદમ અજબ વાતું છે, ઘણી વાતું છે, પણ અમે લીધી નથી. હજી તો બહુ જ વાતું ઘરમાં પડી છે. એમને એમ તો ગામમાં ને ગામમાં પગ ખોડવો એ બહુ મુશ્કેલ છે. ને એમાં 1000 કિલોમીટર શેટે જઈને તો બાપુ હવું કે ઘરના બાપુ કરી અઘરામ અઘરું છે. અને એમાં ગામના બાપુ કે તો ઈથી અઘરું છે. અને એમાં પોતાના જ્યારે મસ્તક નમાવે તો ઈથી અઘરું છે. કર કે દેખો બાદ મેં પતા ચલે કે મહાપુરુષોની કૃપા શું હોય છે, પદની મર્યાદા શું છે, સાહેબ ઘરની મર્યાદા શું છે, ગુરુના વચનની મર્યાદા શું છે, પીરાણાની નેકી ટેકી શું છે. બહુ અઘરી વસ્તુ છે.